હેલો ફ્રેન્ડ્સ, ભરેલા મરચાં બનાવીશું. તો એના માટે હું એ મરચાં લઈ લીધા છે, તાજા સરસ ચોખ્ખા, અને એને ચોખ્ખા પાણીથી ધોઈ અને કપડાથી લૂછીને આ રીતે સાફ કરીને આ રીતે કટ લગાવી લઈશું. બરાબર, જો આ રીતે. પછી કટ કરી લીધા. પછી એક પેનમાં આપણે જીરું એડ કરીશું, તેલ એડ કરીશું, અને એમાં 1 વાટકી જેટલું બેસન એડ કર્યું છે હું એ. પછી એમાં ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, હળદર એડ કરી અને આ રીતે ફેરવતા રહીશું. 5 મિનિટ સુધી ફેરવતા રહેવાનું, એટલે સરસ નવ શેકું થઈ જશે આપણું બેસન. તો મસાલો ટેસ્ટી લાગે. મીઠું એડ કર્યું છે અને 2 ચમચી જેટલું દહીં એડ કર્યું છે હું એ. બસ, અને પાછું ફેરવતા રહેવાનું, એટલે આ રીતે મસાલો તૈયાર થઈ જાય આપણો. જો આ રીતે સરસ મસાલો એકરસ થઈ ગયો. હવે આ મરચાં જે આપણે ચીરી કરીને વચ્ચે મૂક્યા હતા એને આ રીતે ભરી લઈશું. સરસ મસાલો બરાબર ભરી લેવાનો. દહીં છે ને મસ્તી લીધું છે હું એ, બહુ ખાટું નહીં લેવાનું. તાજું દહીં 2 ચમચી એડ કર્યું છે, એના લીધે ટેસ્ટ ખૂબ સરસ આવશે. જીરું પાવડર પણ એડ કરવો હોય ને તો કરી લેવાનો. હવે એ જે બેસન શેક્યું હતું એ જ પેનમાં આપણે તેલ એડ કર્યું છે થોડું વધારે, અને પછી જે ભરેલા મરચાં છે એને આ રીતે ગોઠવી લઈશું. પછી ઢાંકી દઈશું અને 3-4 મિનિટ થવા દઈશું. પછી એને ઢક્કન ખોલીને આ રીતે પલટાવી લઈશું ચીપિયાથી, એટલે મસાલો નીકળે ના બહાર. ચીપિયાથી એટલા માટે કરવાનું. અને એકદમ થોડું 2 ચમચી જેટલું પાણી છાંટી અને પાછા ઢક્કન લગાવી દઈશું. પછી 5 થી 7 મિનિટ થવા દઈશું, અને પછી ઢક્કન ખોલી અને પાછી આ રીતે તબેથાથી ફેરવી લઈશું. એટલે મસાલો પણ અંદર સરસ થઈ ગયો હશે, ભરેલો જ રહેશે. આ રીતે ફેરવીને હલકા હાથે તો, અને શેકાઈ ગયા છે. જુઓ આપણા મરચાં એકદમ ટેસ્ટી મરચાં તૈયાર છે. દાળ ભાત, શાક કે રોટલી કે કંઈ પણ રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. આ મરચાં, ભરેલા મરચાં રેડી છે. રોટલી સાથે આમ પણ ખવાય, એટલા સરસ લાગે છે આ મરચાં.